જય માતાજી મિત્રો। તો ચોમાસાની સિઝન આવી ગઈ છે, તો હવે ખાસ નર્સરીમાંથી બે છોડ લાવ્યા છીએ। એક જાસૂદનું ફૂલ છે અને વ્હાઇટ ગુલાબ છે। તો ખાસ તમે સાચી રીતે ફૂલ કઈ રીતે કુંડામાં વાવીશું તે ખાસ તમે વિડીયોમાં બતાવીશું। તો આ છે ખેતરની માટી અને આ છે છાણિયું ખાતર। આમાં છાણિયું ખાતર છે, ગાય ભેંસનું ખાસ છાણિયું ખાતર છે। તો બંને મિક્સ કરીને અને ખેતરની માટી તો ખાસ છોડ વાવીશું તો બતાવીશું, વિડીયો બનાવી રહેજો। तो आ छाणिયું खातर तो मिक्स करीशुं अंदर खेतरनी माटी में मिक्स करीशुं छाणिયું खातर माटी अने छाण बंने आ रीते मिक्स कर देवानुं छे। હવે પહેલાં આપણે ગુલાબ વાવી દઈશું। તો જાનકી ગુલાબ લઈને આવી છે, તો ગુલાબ લઈને આવ્યા। તો આ જે પ્લાસ્ટિકની થેલી જે છે નર્સરીમાંની પ્લાસ્ટિકની થેલી સાથે આપેલી છે, તો એ પ્લાસ્ટિકની થેલી આપણે હટાવી દઈશું, જેથી કરીને ગુલાબનો છોડ ઝડપી વિકાસ કરે અને જે મૂળ છે તે મૂળ કુંડામાં ઝડપી વિકાસ કરે તેના મૂળ। તો કે હવે ગુલાબ વાવી દઈશું। પહેલાં આપણે પ્લાસ્ટિકની થેલી હટાવી દઈશું, કાતર વડે આપણે પ્લાસ્ટિકની થેલી દૂર કરીશું। ઓકે, હવે અંદર તેને ધીમેથી વાવી દો। માટી નાખી દે, माटी अंदर ऐड करी दो, माटी ऐड करी दे अंदर। जे आपने छाण अने खेतरनी माटी जे मिक्स करी थी ते अहींया पूरी आपणे ऐड करी दईशुं छेक सुधी। आ कुंडामां आपणे जासूदनो छोड़ वावी दईशुं। आ जासूदनो छोड़ छे, ते पीळुं जासूद छे। तो ये रीते जो गुलाबनु प्लास्टिकनी थैली हटाई ए रीते छे ते हटावी दईशुं आपणे प्लास्टिकनी, जेथी करीने मूळिया खूब झड़पी विकास करे अने छोड़ पण विकास करे। जासूदनो छोड़ पण ए रीते ज कुंडामां वावी दीधो छे अने खेतरनी माटी अने छाणनी माटी बंने मिक्स अंदर एड करी दईशुं। तो गुलाबनो छोड़ ने जासूदनो छोड़ बंने आपणे सरस रीते कुंडामां रोपी दीधा छे। हवे थोड़ुं पाणी आपी दईशुं छोड़ने। तो जानकी पाणी लईने आवे छे, आपी देशे पाणी। सरस।